કોલેજમાં સિનિયર વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીની રેગિંગ કરી હતી અને તે દરમિયાન તેનું મોત નીપજ્યું છે। ખરેખર જે ઉંમરમાં વિદ્યાર્થીએ પોતાના અભ્યાસ અને ભવિષ્ય તરફ આગળ વધવાનું હોય છે ત્યારે તેઓ થોડી મજા મેળવવા માટે એવું પગલું ભરી લેતા હોય છે જે તેમને પૂરી જિંદગી નડતું હોય છે। તેવી જ એક ઘટના પાટણમાંથી સામે આવી છે, તેના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। પાટણની ધારાપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીનું રેગિંગ દરમિયાન મોત થયું છે। હવે આખો બનાવ એમ હતો કે અનિલ નામનો વ્યક્તિ જે ધારાપુર મેડિકલ કોલેજમાં MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અનિલની રેગિંગ કરી હતી અને તે દરમિયાન અનિલ ગભરાઈ ગયો હતો તેમજ થોડો ડિપ્રેસ પણ થઈ ગયો હતો અને તેનું આકસ્મિક મોત થયું હતું। અનિલ મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામના ધાંગધ્રાનો વતની હતો અને તે મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે આવ્યો હતો। પણ આ ઘટના પરથી સવાલ તો એ ઊભો થાય છે કે કોલેજમાં આટલો મોટો બનાવ બન્યો તો કોલેજનું પ્રશાસન શું કરતું હતું અને જો તેમને જાણ હતી કે કોલેજમાં અમુક વિદ્યાર્થીઓ જુનિયર સાથે રેગિંગ કરે છે તો તેમને રોક્યા કેમ નહીં? હાલ આ મામલે પાટણના બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તપાસ આગળ વધારાઈ છે તેમજ બીજા રહસ્યો પણ ખુલી શકે તેવી શક્યતા છે। શું આ બનાવ પાછળ કોલેજના પ્રશાસનનો પણ હાથ હોઈ શકે છે અથવા જે વિદ્યાર્થીઓએ અનિલ સાથે રેગિંગ કરી હતી તેમનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ હોઈ શકે છે? હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ સરકારે યોગ્ય પગલાં લેવાની જરૂર છે જેનાથી આવી કોઈ ઘટના ફરીવાર ના બને। આ બનાવ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।